કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એટલે કે ઓસી અર્થાત બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે બીએ જેને ગુજરાતીમાં કહેવાય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેનું પ્રકરણ 2 સંચાલનના સિદ્ધાંતો ચાલી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે આની પહેલા 4 ટોપિક પૂરા કર્યા છે. પ્રસ્તાવના લીધી, અર્થ ખ્યાલ લીધો, લક્ષણો સ્વરૂપ લીધું અને છેલ્લે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ પણ કરાવી દીધું છે. હવે આપણે 5મો ટોપિક લઈએ છીએ જે ખૂબ મહત્વનો એટલા માટે કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે આમાંથી હજી સુધી કોર્નર ક્વેશ્ચન પૂછાણા છે કે 2 માર્ક કે 3 માર્કનું પૂછાણું નથી. ટોપિક મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ટોપિકનું નામ છે ટોપિક નંબર 5 સંચાલનની વિચારધારાઓ. આ પ્રકરણ આ વિચારધારાઓને લીધે અઘરું લાગે છે વિદ્યાર્થી મિત્રો. જોકે પ્રકરણ અઘરું નથી, આને આપણે સ્માર્ટલી રહેવાનું છે. આનો જે કસ છે એ આપણે કાઢી અને એ સમજવાનો છે, એ સમજી અને આપણે લખી શકશું. તો સૌથી પહેલા તો સંચાલનની વિચારધારા કોને કહેવાય પહેલા એ જોઈએ, પછી આપણે જુદી જુદી વિચારધારાઓ વિશે જોશું. તો સૌથી પહેલા તો સંચાલનની વિચારધારા આમાં લેખિતમાં જેમ કહે છે સાંભળજો બહુ ધ્યાનથી કે ભાઈ સંચાલનની વિચારધારાઓ સમય પર એટલે સમય હારે લેવા દેવા છે. જેમ કે આ અત્યારે 21મી સદી ચાલી રહી છે તો એની વિચારધારા અલગ હોય, 20મી સદી હોય તો એની વિચારધારા અલગ હોય, 19મી સદી હોય તો એની વિચારધારા અલગ હોય અને 18મી સદી હોય ને તો એની પણ વિચારધારા કેવી હોય? અલગ હોય. એટલે એમાં વિશિષ્ટ જે કાંઈ દ્રષ્ટિબિંદુની રજૂઆત થઈ છે એટલે દરેક સંચાલન શાસ્ત્રીએ પોતાના સમયમાં કંઈક પોતાની રજૂઆત કરેલી છે. આમાં એમ કહેવા માંગે છે દરેક સંચાલન શાસ્ત્રી, પછી કોઈ પણ સંચાલન શાસ્ત્રી 18મી સદીનો સંચાલન શાસ્ત્રી હોય તો એને પોતાનો મત આપ્યો હોય, 19મી સદીનો કોઈ સંચાલન શાસ્ત્રી હોય તો એને એનો મત આપ્યો હોય, કોઈ ના તો પડાતી નથી. હવે આ વિચારધારાઓમાં જો અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. આ વિચારધારાની અંદર એટલે કે ઇન્ક્લુડ આ વિચારધારાની ઇન્ક્લુડ જ આપણે સિદ્ધાંતો અંદર સમાવ્યા છે. તો આ જે છે એને કહેવાય છે સંચાલનની વિચારધારાઓ. ફરીથી સમયે દરેક સંચાલન શાસ્ત્રીઓએ પોતાના દ્રષ્ટિબિંદુની રજૂઆત કરી છે, પોતાનો અલગ મત આપ્યો છે. આ જે કાંઈ અલગ મત છે બરાબર, એમાં એને સિદ્ધાંતો પોતાના રજૂ કર્યા છે, જેને જ આપણે સંચાલનની વિચારધારાઓ કહેશું. 2 માર્ક માટેનો આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે, ખાસ ધ્યાનમાં રાખજો. 2 માર્કનો પ્રશ્ન છે, આમાં ઘણું બધું જાજુ પણ આપેલું છે પણ આપણે એની કાંઈ જરૂર નથી. આપણે મેઇન વસ્તુ શું લખવાની છે? સંચાલનની વિચારધારા કોને કહેવાય. હવે આમાંનામાં જ આપણે લઈએ તો સંચાલનની વિચારધારા કેટલી છે, કઈ તો સંચાલનની વિચારધારાઓ હવે આમ જોઈને તો 3 વિચારધારા છે, પણ જે બીજી વિચારધારા છે ને એમાં પેટા છે. સમજ્યા બેટા? જે બીજી વિચારધારા છે એમાં પેટા છે. સમજ્યા બેટા? એટલે પહેલી વિચારધારા કઈ છે તો કે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાઓ. પ્રશિષ્ટ એટલે સૌથી જૂની, પછી એના પછી આવી નવ પ્રશિષ્ટ એટલે કે સંચાલનની 9 પ્રશિષ્ટ વિચારધારાઓ. વિદ્યાર્થી મિત્રો, આ 9 પ્રશિષ્ટ આવીને એમાં એવું થયું કે પ્રશિષ્ટ સુધી તો વાંધો નહોતો, એટલે કે 19મી સદીમાં વાંધો નહોતો, પણ જે આ પ્રશિષ્ટ વિચારધારા આવી 1900 થી 1960 દરમિયાન
એમાં બે વિચારધારાઓના પેટા પડ્યા. નવપ્રશિષ્ટ તો છે જ, પણ એમાંય વર્તન સંબંધિત વિચારધારાઓ છે એનું પણ અસ્તિત્વ ઊભું થયું. તો આની પેટા વર્તન સંબંધિત વિચારધારાઓ. હવે આ જે વાત કરી છે એ તો આપણને ખબર છે કે પ્રશિષ્ટ એટલે જૂની, નવપ્રશિષ્ટ એટલે એના પછીની. તો હાવ લેટેસ્ટ હોય એટલે કે હમણાંની હોય એને શું કહેવાય? તો આધુનિક વિચારધારાઓ. ફરીથી વિચારધારાઓ કેટલી છે? 3 છે. પ્રશિષ્ટ, નવપ્રશિષ્ટમાં પેટા, સમજા બેટા. નવપ્રશિષ્ટમાં વર્તન સંબંધિત વિચારધારાઓ અને છેલ્લે આધુનિક વિચારધારાઓ. આ બે ગુણ માટેનો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આની સમજૂતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ બધી વિચારધારાઓને ડિટેલમાં સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો આપણે છે ને વર્તન સંબંધિત વિચારધારાની અત્યારે ચર્ચા નહીં કરીએ, એના માટે મેં એક અલગથી વિડીયો બનાવવાનું વિચાર્યું છે, કારણ કે એ કદાચ અલગથી પૂછાઈ શકે એવો પોઈન્ટ મને લાગે છે. અત્યારે આપણે છે ને 3 વિચારધારાઓ જોવાની છે. પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રશિષ્ટ વિચારધારા અને આધુનિક વિચારધારા. વિદ્યાર્થી મિત્રો હું તમને આ વિડીયોની ગેરંટી આપું છું કે આ વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રશિષ્ટ વિચારધારા અને આધુનિક વિચારધારા જો પૂછાય બોર્ડમાં તો એના 3 માર્કની હું તમને ગેરંટી આપું છું. એ 3 માર્ક તમને મળી જશે. બીજું વિદ્યાર્થી મિત્રો આમાં જે કાંઈ હું નાના MCQ ની ચર્ચા કરું ને એને પણ ધ્યાનમાં રાખજો, કારણ કે બધાય પૂછાયેલા છે. તો ચાલો શરૂ કરીએ છીએ. જુદી જુદી વિચારધારાઓ મેં 3 ભાગ પાડ્યા છે, તફાવત નથી. જોજો હું પહેલા તમને પ્રશિષ્ટ વિશે સમજાવીશ, પછી નવપ્રશિષ્ટ વિશે સમજાવીશ અને છેલ્લે આધુનિક વિશે સમજાવીશ ને પછી ત્રણેયને ભેગું. તો સૌથી પહેલા ચર્ચા કરીએ પ્રશિષ્ટ વિચારધારાઓ. જોજો મેં ટૂંકમાં લખ્યું છે, પેલા અર્થ આપેલો છે, 1 માર્ક માટે પૂછાઈ શકે છે. પ્રશિષ્ટ વિચારધારાઓ કોને કહેવાય? તો 19મી સદીના અંત સુધીમાં જે સંચાલન શાસ્ત્રીઓએ આપેલી વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ કહે છે. એટલે આની પહેલા જ્યારે પ્રસ્તાવના કરાવી હતી ત્યારે કીધું હતું કે 19મી સદી એટલે 1801 થી ચાલુ થાય તો 1900 પૂરી થઈ ગઈ. તો આ 19મી સદીની વાત છે. આ 19મી સદીમાં જે કોઈ સંચાલન શાસ્ત્રી હોય એના અંત સુધીમાં જે વિચારધારાઓ આપી, 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ કરવામાં આવી તેને પ્રશિષ્ટ વિચારધારા કહે છે. અત્યારે હું પ્રશિષ્ટ વિચારધારાઓનું જ સમજાવું છું. તમને પૂછાય 3 માર્ક માટે તમારે પહેલા અર્થ લખવાનો રહેશે. હવે બીજો મુદ્દો, એમાં મુખ્ય પ્રધાન કોનું અથવા એના મુખ્ય પ્રણેતા કોણ અથવા કોણ એવું મહત્વનું એમાં, બરોબર? તો નામ આવશે ફ્રેડરિક ટેલર. આને WS ટેલર, FW ટેલર પણ કહે છે. ફ્રેડરિક વિન્સલો ટેલર, પણ આપણે ફ્રેડરિક ટેલરના નામથી જ ઓળખશું. ધ્યાન રાખજો, આને ફ્રેડરિક ટેલરને વૈજ્ઞાનિક સંચાલનના પ્રણેતા કહે છે. તેમજ આમાં પ્રશિષ્ટ વિચારધારામાં ફ્રેડરિક ટેલરનું પ્રદાન મુખ્ય છે. પ્રશિષ્ટ વિચારધારામાં ફ્રેડરિક ટેલરનું પ્રદાન મુખ્ય છે. 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ, પ્રશિષ્ટ, મુખ્ય પ્રદાન કોનું? ફ્રેડરિક ટેલરનું. પણ એવા બીજા ક્યાં એના સિવાય ક્યાં એવા કે જેના નામ ભાઈ અઘરા પાડ્યા છે, આપણને આવડે નહીં. તો ધ્યાનમાં રાખજો. પેલું તો આવડી જ જાય ને, કારણ કે તો આવી ગયું ફ્રેડરિક ટેલર. શું આપ્યું?
વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. હેનરી ફેયોલ શું આપ્યો? સામાન્ય સંચાલનના 14 સિદ્ધાંતો આપ્યા. સામાન્ય સંચાલનના 14 સિદ્ધાંતો આપ્યા. સામાન્ય સંચાલનના 14 સિદ્ધાંતો કોને આપ્યા? હેનરી ફેયોલે. પણ સર હવે બીજાનું પાછું તમારે રિસર્ચ કરવું પડશે. ગૂગલમાં જવાનું, એનું નામ લખવાનું, એટલે વિકિપીડિયામાં તમને એનો ડેટા મળશે. અત્યારે ટેક્સ્ટ બુકમાં એના વિશે વધારાની કોઈ માહિતી છે નહીં, એટલે આપણે નીચે ચેક કરશું નહીં. તો મેક્સ વેબર અમલદારશાહીનો વિચાર કોણે આપ્યો? મેક્સ વેબરે. એટલે મેક્સ વેબરનું પ્રદાન છે અમલદારશાહીના વિચારમાં. પછી છે ગિલબર્ટ અને હેનરી કેન્ટ. આના વિશે આમાં ટેક્સ્ટ બુકમાં કાંઈ આપેલું નથી, એટલે એના માટે તમારે ગૂગલમાં સર્ચ મારવું પડશે. જો તમારે જાણવાની ઈચ્છા હોય તોની વાત છે, ફરજિયાત નથી. તો આ હતું સંચાલન, જુદા જુદા સંચાલન શાસ્ત્રી. હવે આમાં મુખ્ય બાબતો કઈ કઈ બની? પ્રશિષ્ટ વિચારધારામાં મુખ્ય બાબતો કઈ કઈ એવી બની? 1. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો પ્રશિષ્ટ વિચારધારામાં અપાણા. કોને આપ્યા? ફ્રેડરિક ટેલર. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો કોણે આપ્યા? ફ્રેડરિક ટેલરે. બીજી બાબત મુખ્ય, સામાન્ય સંચાલનના 14 સિદ્ધાંતો રજૂ થયા. કોણે આપ્યા? હેનરી ફેયોલે. કોણે આપ્યા? હેનરી ફેયોલે. પછી અમલદારશાહીનો વિચાર, એ પ્રદાન કોનું છે? મેક્સ વેબર. વિદ્યાર્થી મિત્રો, આ કોર્નર ક્વેશ્ચન પૂછાઈ શકે છે, આઈએમપી છે, ધ્યાનમાં રાખજો. મેક્સ વેબરનો એક પણ વખત પૂછાયેલો નથી. હું દર વખતે કહું પણ પૂછાતો નથી. આ વખતે પૂછાઈ જાય, એમસીક્યુમાં આવી શકે. તો પ્રશિષ્ટ વિચારધારામાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ કરવામાં આવી એ કઈ છે? પ્રશિષ્ટ વિચારધારા. મુખ્ય પ્રદાન કોનું? ફ્રેડરિક ટેલરનું. ઈ સિવાય કોણ? ફ્રેડરિક, હેનરી, મેક્સ, ગિલબર્ટ, હેનરી કેન્ટ. બરાબર. અને છેલ્લે મુખ્ય 3 બાબતો આમાં દર્શાવી છે. એક, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો કોને આપ્યા છે? ફ્રેડરિક ટેલરે. સામાન્ય સંચાલનના સિદ્ધાંતો કોણે આપ્યા છે? હેનરી ફેયોલે. અને અમલદારશાહીનો વિચાર કોણે આપ્યો? કયો? મેક્સ વેબરે. અહીંયા આપણે આ વિચારધારા પૂરી કરીએ છીએ. હવે આપણે જોઈએ છીએ નવ પ્રશિષ્ટ વિચારધારા. હવે એમને આ પ્રશિષ્ટ હલાવી હોત તો શું વાંધો હતો? હે, નો વાંધો આવે? કઈ નવા કઈ ખોટી વિચારધારાઓ આપી, પણ આમાં ઘણી બધી ખામીઓ હતી. શું હતું વિદ્યાર્થી મિત્રો? ખામીઓ. તો પ્રશિષ્ટ વિચારધારાઓની ખામીઓને દૂર કર જે વિચારધારાઓ રજૂ થાય એને નવ પ્રશિષ્ટ વિચારધારા કહે છે. આ એનો અર્થ છે. પ્રશિષ્ટ વિચારધારાઓની ખામીઓને દૂર કરી જે વિચારધારાઓ રજૂ કરવામાં આવી એને કહેવાય છે નવ પ્રશિષ્ટ વિચારધારા. જેનો પ્રણેતા કયો કે મુખ્ય પ્રદાન કોનું? એલ્ટન મેયો. શું આવશે વિદ્યાર્થી મિત્રો? એલ્ટન મેયો. આમાં એલ્ટન મેયો છે જે સંચાલન શાસ્ત્રીમાં એને હોર્થોન પ્રયોગો કર્યા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, હોર્થોન પ્રયોગો એલ્ટન મેયોએ કરેલા છે. પછી છે રેન્સિસ લિકર્ટ, પછી હર્ઝબર્ગ, ક્રિસ આર્ગિરિસ, મેકગ્રેગર અને અબ્રાહમ માસ્લો. અબ્રાહમ માસ્લો છે એ આપણને દોરવણીના પાઠમાં આવશે. અબ્રાહમ માસ્લોનો જરૂરિયાતોનો અગ્રતાક્રમ. આ એક મનોવૈજ્ઞાનિક પણ છે સાથે સાથે. આના સિવાયનો ઉર્વિક પણ છે, જે પણ એક મનોવૈજ્ઞાનિક છે, જે મેં આમાં નામ નથી લખ્યું કારણ કે હવે પછીને જ્યારે વર્તન સંબંધિત વિચારધારા લઈશ ને ત્યારે એ તમને એના વિશે સમજાવીશ. તો આમાં કોણ આવશે? એલ્ટન મેયો, રેન્સિસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગિરિસ, મેકગ્રેગર અને અબ્રાહમ માસ્લો. સર મારે આ નામ યાદ રાખવો હોય તો હું કઈ રીતે રાખું? વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવા પડશે ને કાં એના ફૈબાને પૂછવું પડશે કે તમે નામ આવા અઘરા હું કામ પાડ્યા. આનો એ જ રસ્તો છે. હવે આમાં મુખ્ય બાબતો કઈ હતી? મોસ્ટ એમ્બી હોર્થોન પ્રયોગો કોને આપ્યા? એલ્ટન મેયોએ. મુખ્ય બાબત એ છે હોર્થોન પ્રયોગો થયા. હોર્થોન એક પ્લેસ છે. પ્રસ્તાવનાના પહેલા લેક્ચરમાં મેં વાત કરી હતી. આ પ્લેસની મુલાકાત એલ્ટન મેયોએ લીધો. અહીંયા જે માણસો, જે કર્મચારી હતા એના ઉપર પ્રયોગ કર્યો, સ્ટડી કર્યો. એ હોર્થોન સ્ટડીઝ એટલે કે હોર્થોન પ્રયોગના નામે
ઓળખાય છે. એના સિવાય આ વર્તન સંબંધિતમાં મારે લેવું તો પણ ઉર્વિકે આપેલું, પ્રોફેસર ઉર્વિકે આપેલી મહત્વની બાબત આજે પણ ખૂબ વખણાય છે. તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું જ સાચવી લેશે. કોણે આપ્યું? ઉર્વિક એટલે કે પ્રોફેસર ઉર્વિક. જોજો આપણો નથી એટલે કે ભારતવાળો નથી. ફરીથી એકવાર નવપ્રશિષ્ટ વિચારધારામાં પ્રશિષ્ટ વિચારધારાઓની ખામીઓને દૂર કરી જે વિચારધારાઓ રજૂ થાય તેને નવપ્રશિષ્ટ વિચારધારાઓ કહે છે. એની પેટા વર્તન સંબંધિત વિચારધારાઓ છે. નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા એલ્ટન મેયો છે. વેરી મોસ્ટ આઈએમપી પૂછાયેલો પ્રશ્ન. હવે પછી કદાચ એવો પણ પ્રશ્ન પૂછાય, હવે એનું કામ શું? મુખ્ય બાબત કઈ? હોર્થોન પ્રયોગો. કોને કર્યા? એલ્ટન મેયો. આના સિવાય કોનું નામ મુખ્ય? પ્રોફેસર ઉર્વિક. શું તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું જ સાચવી લેશે. વિદ્યાર્થી મિત્રો, બે વિચારધારા પૂરી થાય. હવે કઈ રહી? આધુનિક વિચારધારા. 19મી સદીના અંત સુધીમાં એટલે પ્રશિષ્ટ, 1900 થી 1960 એટલે નવપ્રશિષ્ટ. તો 1960 પછીની જે વિચારધારા હોય એને શું કહેવાય? આધુનિક વિચારધારા. લેટેસ્ટ. પછી નવું કઈ આવ્યું નથી અત્યાર સુધીમાં, જ્યાં સુધી ચોપડી શોધાણી ત્યાં સુધીમાં. હવે આધુનિક પછી કંઈક નવું આવે તો આખી અલગ વાત છે. પણ હવે પછી જેને જે વિચારધારાઓ આપી એ બધી આધુનિક વિચારધારા છે. કારણ કે પ્રોબ્લેમ તો 1960 પછી આવ્યા તો હોય જ ને, બરાબર? એટલે જે ઉદ્યોગોમાં અને ધંધાકીય એકમોમાં જે પરિવર્તન 1960 પછી આવ્યા એના કારણે નવો એક આધુનિક અભિગમ અપનાવવામાં આવ્યો. અને આ જે આધુનિક અભિગમ અપનાવવામાં આવ્યો છે એને કહેવાય છે સંચાલનની આધુનિક વિચારધારાઓ. આધુનિક વિચારધારામાં મુખ્ય અત્યારે હાવ લેટેસ્ટ આધુનિક સંચાલનનો પિતા તરીકે ઓળખાતો વ્યક્તિ છે પીટર ડ્રકર. મોસ્ટ આઈપી છે, પૂછાયેલો પ્રશ્ન છે. ગઈ વખતે 2020માં પૂછાયેલો પ્રશ્ન. આધુનિક વિચારધારાનો પ્રણેતા અથવા તો મુખ્ય કોણ, પિતા કોણ? તો શું આવશે? પીટર ડ્રકર. હવે આમાં કોણ મુખ્ય છે? તો જો પીટર ડ્રકર, વિલિયમ ઓચી, સી.કે. પ્રહલાદ. આ ભારતનું છે ભાઈ, સિટીઝન ભારતનું. જ્યોર્જ ટેરી, હારોલ્ડ કુંતન્સ. આ ઓલો જ જેને સંચાલનની વિચારધારાઓને જંગલ સાથે દર્શાવી હતી. યાદ કરો કે આમાં તો ભૂલભુલૈયા છે ભાઈ, હું ભૂલો પડી જઈશ તો યાદ રાખજો. હેરોલ્ડ કુંતન્સ. પાછળ નામ છે પીટર ડ્રકર, વિલિયમ ઓચી, સી.કે. પ્રહલાદ, જ્યોર્જ ટેરી, હેરોલ્ડ કુંતન્સ. સી.કે. પ્રહલાદ ભારતનો છે, બરાબર? તમને ઘણી બધી વાર એવો પણ પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી આધુનિક વિચારધારામાં કોનો મહત્વનો ફાળો છે? હેનરી ફેયોલ, ફ્રેડરિક ટેલર, એલ્ટન મેયો અને છેલ્લો ડી કરીને મૂકી દે સી.કે. પ્રહલાદ. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી.કે. પ્રહલાદ. પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ વિલિયમ ઓચી છે ને એ આધુનિક વિચારધારાવાળો છે, ક્યાંક ઓમાં ન લખી નાખતા પ્રશિષ્ટમાં. જોજો પાછા. તો છેલ્લે મુખ્ય બાબત ધ્યેયલક્ષી સંચાલનનો સિદ્ધાંત અને સ્વનિયમનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? પીટર ડ્રકરે. કોણે વિદ્યાર્થી મિત્રો? પીટર ડ્રકરે. ધ્યેયલક્ષી સંચાલનનો સિદ્ધાંત અને સ્વનિયમનનો સિદ્ધાંત પીટર ડ્રકરે આપેલો છે. એક માર્કનો એમસીક્યુ પૂછાઈ શકે છે, પાછળ સ્વાધ્યાયમાં પણ આપેલું છે. અને આ પણ મોસ્ટ આઈપી 2 માર્ક માટે ધ્યાન રાખજો. કદાચ સ્વાધ્યાયમાં આ પણ આપેલું છે કે કયા વિષયની આધુનિક વિચારધારામાં હિમાયત કરવામાં આવી છે. મનોવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી. વિષય તમારે યાદ રાખવા પડશે. એક મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી. બધું તમે ભણો છો એટલે તમને ખબર જ હશે. તો વિદ્યાર્થી મિત્રો 3 વિચારધારાઓ થઈ. ફરીથી 3 રિવિઝન કરી નાખીએ. હવે હારે જોજો ભૂલૈયા ન થાય. તો પ્રશિષ્ટ વિચારધારા 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ શું કહેવાય? પ્રશિષ્ટ. વેરી ગુડ, બરોબર છે. હવે પ્રશિષ્ટ વિચારધારાની ખામીને દૂર કરવા જે સંચાલન શાસ્ત્રીય વિચારધારા આપી
નવપ્રશિષ્ટ, વેરી ગુડ. 1960 પછી ઉદ્યોગોમાં અને ધંધાકીય કામોમાં જે પરિવર્તન આવ્યા એને કારણે આધુનિક અભિગમ અપનાવવો પડ્યો, એટલે આધુનિક વિચારધારાઓ. મુખ્ય પ્રધાન પ્રશિષ્ટ વિચારધારાઓમાં કોનું? ફ્રેડરિક ટેલરનું. નવપ્રશિષ્ટમાં એના પ્રણેતા જ કોણ હતા? એલ્ટન મેયો. આમાં આધુનિક વિચારધારામાં સૌથી વધારે વિશેષ પ્રદાન પીટર ડ્રકર, એના પિતા કહેવાય છે, આધુનિક સંચાલનના પિતા. નેક્સ્ટ, હવે બધા વ્યક્તિના નામ, બરાબર? તો પ્રશિષ્ટ વિચારધારામાં કોણ? ફ્રેડરિક ટેલર, હેનરી ફોર્ડ, મેક્સ વેબર, ગિલબર્ટ, એમ્બ્રિગેન. આમાં નવ પ્રશિષ્ટમાં એલ્ટન મેયો, રેન્સલ લિંકન, હર્સબર્ગ, ક્રિસ આર્ગેરિસ, મેક ગ્રેગર, અબ્રાહમ માસ્લો જરૂરિયાતોના અગ્રક્રમમાં આગળ આવશે. નેક્સ્ટ, આધુનિક વિચારક પીટર ડ્રકર, વિલિયમ ઓચી સિંગપુર, ક્યાંનો? ભારતનો. જ્યોર્જ ટેરી, હેરોલ્ડ કુંતન કયો? ઓલી વિચારધારાને જંગલ જેવી કીધી હતી, ઈવડો ઈ પોતે જ. અને છેલ્લા મુખ્ય બાબતો કઈ કઈ? વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો કોણે આપ્યા? ફ્રેડરિક ટેલર. સામાન્ય સંચાલનના સિદ્ધાંતો 14 કોણે આપ્યા? હેનરી ટેલર. અમલદારશાહીના વિચારનું પ્રદાન કોણે આપ્યું? યાદ કરો, મેક્સ વેબર. નવ પ્રશિષ્ટ વિચારધારામાં વર્તન પ્રયોગો કોણે કર્યા? એલ્ટન મેયર. તમે તમારા માણસો સાચવો, તમારા માણસો તમારું બધું સાચવી લે. વર્તન સંબંધિત વિચારધારા, જો કે આનો જે ભાગ છે, કોને કીધું? પ્રોફેસર ઉર્વિકે. અને છેલ્લે આમાં ધ્યેયલક્ષી સંચાલનનો સિદ્ધાંત અને સ્વનિયમનનો સિદ્ધાંત કોણે આપ્યો? પીટર ડ્રકરે. અને છેલ્લે કયા વિષયની હિમાયત? મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષયોની હિમાયત કરી છે. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણે ત્રણ વિચારધારાઓ ખાસ સ્ટડી કરજો, ટેક્સ્ટ બુકમાંથી પણ થોડુંક વાંચજો. મેં આમાં તમને નિકંદન કાઢી અને સમજાવ્યું છે, જેથી તમને સમજવામાં સરળતા રહે. વિદ્યાર્થી મિત્રો, ખાસ એકવાર વાંચી લેજો. અહીંયા આ ટોપિક પૂરો કરીએ છીએ. હવે નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આભાર.